લવ સ્ટોરી રાધા અને શ્યામ. ગામના છેડે વહેતી નદીના કિનારે રાધા રોજ સાંજે પાણી ભરવા આવતી. તેની મોટી કાળી આંખ અને ચહેરા પરનું મીઠું સ્મિત ગામના દરેક માણસનું મન જીતી લેતું. એ જ ગામમાં શ્યામ રહેતો. શ્યામ એક મહેનતુ અને સાચો યુવાન હતો. તે ઘણીવાર નદી કિનારે બેસીને વાંસળી વગાડતો. વાંસળીના મધુર સૂર સાંભળીને રાધાનું મન મંત્રમુગ્ધ થઈ જતું. એક દિવસ રાધાએ હિંમત કરીને પૂછ્યું, શ્યામ, તું આટલી સરસ વાંસળી કેવી રીતે વગાડે છે? શ્યામ હસ્યો અને બોલ્યો, જ્યારે દિલમાં કોઈ ખાસ વ્યક્તિ હોય ત્યારે સૂર પોતે જ જન્મે છે. રાધા શરમાઈ ગઈ. બંનેની આંખો મળી અને પ્રેમનો એક નવો સંબંધ શરૂ થયો. દિવસો પસાર થતા ગયા. બંને નદીના કિનારે મળતા, વાતો કરતા અને સપનાઓથી ગૂંથાતા. પરંતુ તેમની ખુશી લાંબા સમય સુધી ટકી નહીં. રાધા પિતાએ તેના લગ્ન બીજા ગામ ધનિક યુવાન સાથે નક્કી કરી દીધા. આ સમાચાર સાંભળીને રાધા ખૂબ દુઃખી થઈ. તે શ્યામને મળવા દોડી ગઈ. શ્યામ, હવે શું થશે? તેની આંખમાં આંસુ હતા. શ્યામે તેનો હાથ પકડીને કહ્યું, સાચો પ્રેમ ક્યારેય હારતો નથી. હું તારા પિતા સાથે વાત કરીશ. શ્યામની સચ્ચાઈ મહેનત જોઈને રાધા પિતાનું હૃદય પીગળી ગયું. તેમણે સમજ્યું કે પૈસા કરતાં પ્રેમ, સારો સ્વભાવ વધુ મહત્વનો હોય છે. થોડા દિવસ પછી આખા ગામની હાજરીમાં રાધા અને શ્યામના લગ્ન થયા. નદી કિનારે વાંસળીના મધુર સૂર ગંજ્યા અને બંને જીવનભર સાથે રહેવા લાગ્યા. અંત પ્રેમ જીત્યા અને રાધા શ્યામની પ્રેમ કથા ગામને એક સુંદર યાદ બની ગઈ.